જય સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે 14મું ચેપ્ટર જોતા હતા પ્રાયોગિક ભૂમિતિ. હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી રહ્યા છે. પ્રાયોગિક ભૂમિતિ એ ભૂમિતિનું ચેપ્ટર છે. તો એની અંદર દરેક વિદ્યાર્થીને સ્કેલની જરૂર પડશે, કોણ માપકની જરૂર પડશે, પરિકરની જરૂર પડશે, પેન્સિલ, રબર આ દરેક વસ્તુની જરૂર પડશે. તો દરેકે એના ઉપયોગ કરીને જ આકૃતિ દોરવાની છે. ધ્યાન રાખજો, અહીંયા આપણે પ્રાયોગિક ભૂમિતિની અંદર અલગ અલગ આકૃતિ આપણે વર્તુળ દોરવાનું છે. વર્તુળની રચના પહેલો પોઈન્ટ છે આપણે તો વર્તુળ દોરવાનું છે. પછી એની અંદર રેખાખંડ દોરવાનું છે, લંબ દ્વિભાજક દોરવાનું છે. તો એ કેવી રીતે આપણે દોરી શકીએ છીએ અને કેવી રીતે આપણે એની અંદર લઈ શકીએ તો ધ્યાન રાખજો. તમે જે પ્રમાણે અહીંયાથી હું શીખવાડું એને ધ્યાનથી વિડીયો જોજો તમે, અને પછી એ તમને દોરતા ઈઝી રહેશે. જે દોરીએ છીએ આપણે એના પોઈન્ટ લખવાના થાય તો પોઈન્ટ બી લખવા પડશે. તો જે પ્રમાણે અહીંયા તમને કહેવામાં આવે એ પ્રમાણે તમારે એને લખવાનું છે ને એ પ્રમાણે દોરવાની છે. હવે વર્તુળની રચના પહેલો પોઈન્ટ આપણો છે વર્તુળની રચના. તો વર્તુળની રચના કેવી રીતે કરી શકાય? તો વર્તુળની રચના કરવી હોય કોના મદદથી? તો વર્તુળની રચના આપણે કોનાથી? તો માપપટ્ટી અને પરિકરની મદદથી. શાની? માપપટ્ટી અને પરિકરના મદદથી. બરાબર. તો માપપટ્ટી અને પરિકર એ આપણે જોઈએ છે કે એની અંદર પેન્સિલ લગાવવાની હોય છે. એક બાજુ અરીમાનો છેડો હોય છે અને એક બાજુ પેન્સિલ લગાવવાની હોય છે. પછી એને આપણે વર્તુળ. હવે જો તો આ જે વર્તુળની રચના છે માપપટ્ટી અને પરિકરની મદદથી દોરી શકીએ છીએ આપણે. હવે એ દોરતા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણે દોરવાની છે. પછી પરિકરની મદદથી ત્રિજ્યા, તો આપણે ત્રિજ્યાના માપને આધારે વર્તુળની રચના દોરી શકાય. શાના આધારે? ત્રિજ્યાના માપને આધારે. ત્રિજ્યા એટલે શું એ તો આપણને ખબર પડે કે વર્તુળનું કેન્દ્ર પરનું એક બિંદુ અને વર્તુળ પરનું એક બિંદુ હોય એટલે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. હવે મેં કીધું તમે પરિકરની મદદથી આપણે ત્રિજ્યા. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના. બસ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવી છે. તો વર્તુળની રચના કેવી રીતે કરી શકાય છે તો એની અંદર આપણે જોશું તો આપણને ખબર પડશે કે એ વર્તુળ કેવી રીતે આપણે રચી શકીએ છીએ. તો પરિકરની અંદર પેન્સિલ લગાવી દેવાની. પેન્સિલ લગાવ્યા પછી એ પરિકરની સ્કેલ વડે માપપટ્ટી જે આપણને આપ્યું હોય ત્યાં 4 સેન્ટીમીટર માપ લેવાનું તમારે કે પરિકરનો અણીવાળો છેડો 0 ઉપર મૂકવાનો અને પેન્સિલ વાળો છેડો 4 જે સેન્ટીમીટર હોય ત્યાં સુધી એને શું કરવાનું? પહોળો કરવાનો. એટલે કે એનું માપ આપણને 4 સેન્ટીમીટર મળી જશે. હવે 4 સેન્ટીમીટર મળી અહીંયા કોઈ જગ્યાએ દાખલા તરીકે અહીંયા આપણે પરિકરનો અણીવાળો છેડો મૂક્યો અને 4 સેન્ટીમીટર અહીંયા થાય છે. અહીંયા 4 સેન્ટીમીટર થયું. પછી અહીંયા આ રીતે વર્તુળ દોરી શું કરવાનું? વર્તુળ દોરી ધ્યાન રાખવાનું એની અંદર દોરતી વખતે કે જે પ્રમાણે આપણે માપ આપ્યું છે એ પ્રમાણે આકૃતિ દોરાય છે કે નહીં એ આકૃતિને વધારે તો આ રીતે વર્તુળ. તો જો આ ત્રિજ્યા છે, આ શું લીધી? ત્રિજ્યા. તો આ રીતે વર્તુળને ગોળ ફેરવીને આપણે વર્તુળ દોરી દીધું. તો આ આપણે જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાના માપને આધારે આપણે વર્તુળની રચના કરી શકીએ છીએ. તો વર્તુળની રચના કેવી રીતે કરી શકાય છે, કેવી રીતે આપણને આપેલું હોય છે એ માપને આધારે આપણે વર્તુળની રચના જે પરિકર અને સ્કેલની મદદથી આપણે દોરી શકાય છે. તો એ પ્રમાણે આપણે દોરવાનું છે. દરેક વિદ્યાર્થીએ એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે એ વર્તુળની રચના કરવાની છે. હવે જો વર્તુળ આપણે દોરતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું આ બિંદુ
અહીંયાથી પરિકર કેન્દ્રમાંથી હલવું જોઈએ અને ત્યાં ફિટ કરી પછી ગોળ અને ફેરવવાનું છે. આ રીતે વર્તુળની રચના આપણે કરી શકાય છે. હવે સ્વાધ્યાય આપણે જોઈએ 14.1 દાખલા નંબર 1 3.2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. 3.2 સેમી તો 3.2 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવાનું છે. 3.2 સેમી ત્રિજ્યા. તો આપણે કીધું એ પ્રમાણે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લઈ લેવાનું છે તમારે અને લીધા પછી આ રીતે જે રીતે આપણે અહીંયા કેન્દ્ર કોઈ ગણી લેવાનું. દાખલા તરીકે અહીંયા કેન્દ્ર ગણી લીધું, એને કોઈ નામ આપી દઈએ. અહીંયા એ નામ આપવું, બરાબર. કેન્દ્ર ઉપર મૂકી દેવાનું પરિકરનું. પહેલા તો માપપટ્ટી ઉપર 4 સેન્ટીમીટર માપ ત્રિજ્યા લેવી પડશે ને, તો 4 સેન્ટીમીટર માપ આપણે પરિકરને માપપટ્ટી ઉપરથી લેવાનું છે. એ માપ લીધા પછી આપણે એની અંદર આ એ ઉપર મૂકી અને પછી એની અંદરથી જે વર્તુળ દોરીએ. દાખલા તરીકે આ 3.2 સેન્ટીમીટર અહીંયા થયું. આ વર્તુળ આ રીતે તમારે દોરી દેવાનું છે. તમારે કમ્પ્લીટ વર્તુળ જો ભાગ લાગશે તમને. અહીંયા લખવાનું 3.2 સેમી, બરાબર. આ રીતે આપણે એની વર્તુળની રચના કરી શકાય છે. હવે જો એ રચના આપણે દોરીએ છે એ એના પરથી આપણે એના માપ પરથી ખબર પડી કે રચના કેવી રીતે આપણે દોરી શકીએ અને કેવું આપણને આપેલું હોય તો એ બિંદુથી આપણને ખબર પડે છે. જેના પોઈન્ટ લખવા હોય તો લખી દેવાના. આપણે પરિકર ખુલ્લું કરી માપપટ્ટી વડે 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની છે. પહેલા તો આપણે શું કર્યું કે અહીંયા બિંદુ નોટબુકમાં બિંદુ એ લેવાનું છે. તો લો આ બિંદુ આપણે એ લીધું. હવે શું કરવાનું તો માપપટ્ટી અને પરિકર વડે માપપટ્ટી અને પરિકર વડે 3.2 સેમી ત્રિજ્યા. તો 3.2 સેમી ત્રિજ્યા લીધી. હવે શું કરવાનું છે તો પરિકરનો અણીવાળો છેડો બિંદુ એ પર મૂકી, બરાબર. તો જો પરિકરનો અણીવાળો છેડો બિંદુ એ પર મૂકી અને પછી વર્તુળ દોરવાનું છે. તો પરિકર પકડી પેન્સિલને ધીમે ધીમે આપણે મૂળ સ્થાને ત્યાં સુધી ગોળ ફેરવવાનું છે. તો જો બિંદુ એ પર મૂકી ગોળ ફેરવો, બરાબર. તો આપણે ગોળ એને ફેરવશું. તો ગોળ ફેરવશું તો આપણે 3 પોઈન્ટ. તો આ રીતે આપણે એની ત્યાં રચના કરી શકીએ છીએ. તો આ રીતે આપણને ખબર પડી કે એના પોઈન્ટ બી લખી આપણે કેવી રીતે દોરવાનું. આ લખી દો તમે, પછી આગળ બીજું શીખવાડો તમને. શાંતિથી ઉતાવળ કર્યા વગર જે રીતે પેન્સિલનું આકૃતિ દોરતી વખતે વર્તુળ દોરતી વખતે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, પછી માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે, પરિકરનો ઉપયોગ કરવાનો છે. જે જે સાધનનો ઉપયોગ કરવાનો આવે એ સાધનનો તમારે ફરજિયાત ઉપયોગ કરવાનો છે.
પછી જો બીજો દાખલો છે, એક જ કેન્દ્ર O લઈને 4 સેમી અને 2.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરવાના છે. હવે એક જ કેન્દ્ર લેવાનું છે. સ્વાધ્યાય 14.1 આપણે એક જ કેન્દ્ર લેવાનું છે. હવે કેટલું 4 સેમી અને બીજું કેટલાનું છે 4 સેમી અને 2.5 સેમી 2.5 સેમી બરાબર. આ બે માપ આપણે લઈ વર્તુળની રચના કરવાની છે. કેન્દ્ર બિંદુ એક જ આપણે રાખવાનું. તો અહીંયા દાખલા તરીકે કોઈ કેન્દ્ર બિંદુ અહીંયા આપણે લખીએ છે, દોરીએ છે. અહીંયા આપણે બિંદુ જે નામ આપણે નામ આપી દે, દાખલા તરીકે મેં y નામ આપી દીધું. શું નામ આપી દીધું? y. હવે જે રીતે આપણે દોરીએ છે એ જ રીતે શું કરવાનું? તો જે રીતે આપણે બિંદુ નોટબુક ની અંદર એક બાજુ લખી આપણે બિંદુ દોરી દીધું. હવે આપણે શું કરવાનું? તો માપપટ્ટી અને પરિકર વડે પહેલા આપણે 4 સેન્ટીમીટર માપ લેશું. કેટલું લેશું? માપપટ્ટી અને પરિકર વડે 4 સેન્ટીમીટર નું માપ લેવાનું છે. માપ કેવી રીતે લેવાનું ખબર છે તમને? 0 ઉપર અણીવાળો છેડો મૂકવાનો પરિકરનો, માપપટ્ટીની અંદર જે 0 હોય ત્યાં મૂકવાનો અને ત્યાંથી 4 સેન્ટીમીટર થી 4 સુધી આપણે એ પરિકરને શું કરવાનું? પહોળું કરવાનું છે. અને પહોળું કરી અને પછી એનું માપ લઈ લેવાનું રહેશે. તો અહીંયા આપણે જો તો મેં તમને કીધી એ રીતે 4 સેન્ટીમીટર માપ લેવાનું. આપણે 4 સેન્ટીમીટર માપ લઈને આ રીતે વર્તુળ દોરી દેવાનું. આ વર્તુળ આપણે દોરી દીધું. બરાબર. હવે આ 4 સેન્ટીમીટર માપ થશે. અહીંયા લખીએ આપણે 4 સેન્ટીમીટર. હવે ફરીવાર પાછું કેટલું માપ લેવાનું? 2.5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની. કેટલી લેવાની? 2.5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની અને ફરીવાર પાછું એને મૂકવાનું y ઉપર જ. પરિકરને ક્યાં મૂકવાનું? y ઉપર જ મૂકવાનું છે. કેન્દ્ર એનું એક જ છે એટલે આપણે y ઉપર જ મૂકીશું. અહીંયા જ મૂકીએ અને દાખલા તરીકે એનું માપ આટલું આવે છે. બરાબર. 2.5 અહીંયા આવે છે. પછી અહીંયા અંદર બીજું વર્તુળ દોરી દઈએ. અહીંયા 2.5 સેમી. તો આ 4 સેન્ટીમીટર નું અને આ 2.5 સેન્ટીમીટર નું આ રીતે તમારું વર્તુળ તૈયાર થશે. ધ્યાન રાખવાનું વર્તુળ દોરતી વખતે કેવી રીતે આપણે દોરવાનું છે, કેવું માપ આપણને આપ્યું છે. આપણે જે માપ પહેલું લેવું હોય આ 2.5 પહેલા લેવું હોય તો પણ આપણે એને દોરી શકીએ. પછી લેવું હોય તો પણ આપણે એને દોરી શકીએ. એના પોઈન્ટ લખવાના હોય તો પહેલા શું લેવાનું? પેલામાં લખતા હતા જે નોટબુકમાં બિંદુ y લો, પછી માપપટ્ટી અને પરિકરની મદદથી 4 સેમી ત્રિજ્યા લઈ પછી જો પરિકરનો અણીવાળો છેડો બિંદુ y પર મૂકી ગોળ ફેરવો. બરાબર. તો એ માપ એનું આપણે ગોળ ફેરવશો એટલે થઈ જશે. પછી ફરીવાર પાછો આ જ પોઈન્ટ લખવાનું છે. માપપટ્ટી અને પરિકરની મદદથી કેટલું 2.5 સેમી ત્રિજ્યા લઈ લો. પછી શું કરવાનું?
પરિકરનો અણીવાળો છેડો બિંદુ y પર જ મૂકવાનો છે, બિંદુ y પર મૂકી ગોળ ફેરવો। બરાબર, તો ગોળ આપણે ફેરવી એટલે આપણને એ મળી ગયું। તો આ રીતે આપણને બે એક જ બિંદુમાંથી એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ આપણે દોરી શકીએ છીએ। તો આ રીતે આપણે દોરી શકાય છે। આ લખી દો, પછી ત્રીજો આપણે લખાઈએ। આ પોઈન્ટ લખવાના છે, ધ્યાન રાખજો, તમારી પરીક્ષાની અંદર પૂછાય તો પણ તમારે એને પોઈન્ટ દર્શાવવાના છે। તો કેવી રીતે આપણે પોઈન્ટ લખવાના એને જોવાનું આપણે, અને પછી એને લખવાનું રહેશે। ત્રીજો જો એક વર્તુળ દોરો, તેના પર કોઈ પણ બે વ્યાસ દોરો, તેના કોઈ પણ બે વ્યાસ દોરો। આ બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડો। જો તમને કઈ આકૃતિ મળશે, જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે, તમારા જવાબની ચકાસણી। હવે જો એક વર્તુળ આપણે દોરવાનું છે, તો કોઈ પણ માપ, એમાં માપ છે ને વર્તુળનું, આપણે જે પર પ્રમાણે લેવું હોય એ પર પ્રમાણે આપણે વર્તુળ દોરવાનું છે। હવે એની અંદર ધ્યાન રાખવાનું કે વર્તુળ દોરતી વખતે જે ભાગ આપણને આપેલા છે એ ભાગથી આપણે એની અંદર દોરવાના છે કે એ માપ આપણને આપેલા છે, તો એ માપ આપણે લઈ લઈએ, એ માપ પ્રમાણે આપણે લખવાનું રહેશે અને એ માપ પ્રમાણે લેશું આપણે। તો કેવું અને કેવી રીતે આપણે દોરી શકીએ છીએ એને આપણે રચના કરી શકાય છે। તો આપણે કોઈ પણ માપનું એક વર્તુળ દોરી લીધું, પછી બે એના વ્યાસ પૂર્ણ, વ્યાસ એટલે શું, અહીંયાથી આ શું થાય, ત્રિજ્યા થાય, અહીંયાથી આ સીધે કેન્દ્રમાંથી પસાર થાય અને અહીંયા રેખાખંડ દોરીએ તો એને આપણે વ્યાસ કહેવાશે। શું કહેવાશે, વ્યાસ આપણે કહીએ છીએ। અને બીજો છે બે વ્યાસ દોરે, દાખલા તરીકે આ કેન્દ્ર એને લેવા દઈએ આપણે, અહીંયા AB લખીએ, અહીંયા CD લખીએ, આ બે વ્યાસ। હવે એ બે વ્યાસને શું કરવાના છે, જોડવાના છે। તો એ બે વ્યાસને આપણે જો પરસ્પર બંને વ્યાસના અંત્ય બિંદુઓ જોડો, જે તમને કઈ આકૃતિ મળશે। તો પરસ્પર બે બિંદુઓને આપણે જોડીએ છીએ। આ વ્યાસને આપણે છે ને AB CD દોરી દીધા। હવે બે વ્યાસના અંત્ય બિંદુ આ કહેવાય, A અને B અંત્ય બિંદુ, C અને D એના અંત્ય બિંદુને આપણે જોડવાના છે આ રીતે। બરાબર, તો અંત્ય બિંદુને આપણે જોડી દીધા। તો આની અંદર જો તો વ્યાસ આપણે દોર્યા છે, કે જે વ્યાસના માપ છે એ વ્યાસ આપણે દોર્યા પછી આપણે અહીં લખ્યું, અહીંયા કયો વ્યાસ છે, AB અને CD, અહીંયા આપણે લખીએ કોઈ પણ માપની ત્રિજ્યા વાળો વર્તુળ દોરવા પોઈન્ટ લખે। AB અને CD બે વ્યાસ દોરો। તો આપણે બે વ્યાસ દોરી દીધા।
હવે બંને વ્યાસના અંત્ય બિંદુઓ જોડવાથી ચતુષ્કોણની રચના થાય છે. શાની રચના થાય છે? ચતુષ્કોણની રચના થઈ અંદરની બાજુ આપણે ચતુષ્કોણની રચના થાય છે. પછી એની અંદર શું કે જો બંને વ્યાસ પર પરસ્પર લંબ હોય તો આપણે જો એ ફરી બીજું એક વર્તુળ દોરીએ. બંને વ્યાસ લંબ એટલે શું? 90 અંશના ખૂણે હોય. લંબ એટલે 90 અંશનો ખૂણો હોય. અહીંયા આપણે નામ આપીએ xy, અહીંયા આપી દે p q. હવે આ બિંદુ બંનેને આપણે જોડવાના છે. તો આકાર કેવો થશે? ચોરસ. કેવો થશે? ચોરસ આકાર તમારે એનો થશે. જો તમે બે લંબ રાખો છો, આમાં લંબ આપણે રાખેલા છે નહીં, એ અલગ છે, અને આપણે આ જે છે એ માપ આપણને અલગ મળે છે. તો જો બંને વ્યાસને લંબ રાખવાથી ચોરસ બને છે. કેવું બને છે? ચોરસ બને છે. તો આ રીતે આપણે એની અંદર લખી શકાય છે કે જે માપ આપણને આપ્યા હોય તેના માપને આધારે આપણે જોઈએ તો આપણને ચોરસ આકૃતિ મળે છે. જો તમને અમુક ટાઈમ એમ લાગે કે ચોરસ આકૃતિ જેવું લાગતું નથી, તો તમે વર્તુળ દોરશો. મારે વર્તુળ કમ્પ્લીટ નહીં, જો વર્તુળમાં થોડો ભાગ ઉપર થઈ ગયો છે, તમે વર્તુળ પરિકરની મદદથી દોરશો. તો પરિકરની મદદથી દોરો તો એ વર્તુળનો તમારે ભાગ કેવો આવશે? કમ્પ્લીટ વર્તુળ દેખાશે. જ્યારે મારે અહીંયા વર્તુળ બરાબર દેખાતું છે નહીં, તો તમે દોરશો એટલે તમને ખબર પડી જશે. તો આ રીતે આપણે એની અંદર દોરી શકાય છે. તો ધ્યાન રાખજો, આ રીતે આપણે રચના કરી શકીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.